ગુજરાતના 4 જિલ્લામાં આજે ભારે વરસાદનું એલર્ટ। રંગીલા રાજકોટમાં ધોધમાર વરસાદ શરૂ। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 159 તાલુકામાં વરસાદ નોંધાયો। હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। 5 જિલ્લામાં ઓરેન્જ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે। ત્યારે આજે પણ રાજ્યભરમાં મેઘમહેર થવાની શક્યતા છે, જેને પગલે આજે રાજકોટમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। ગઈકાલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો હતો। તેમજ બપોર બાદ અમદાવાદમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવ્યો હતો। આજે સવારે 6 વાગ્યા સુધીમાં પૂરા થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 159 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ નવસારીમાં 4.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો। રાજકોટવાસીઓ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા। ત્યારે આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે 11 વાગ્યાથી રાજકોટમાં વરસાદ શરૂ છે। હાલ શહેરમાં રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ, કાલાવાડ રોડ, સાધુ વસવાણી રોડ, ગાંધીગ્રામ યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। બોટાદમાં ગઈકાલ સવારથી સાંબેલાની ધારે ધોધમાર વરસાદ પડતા શહેરના ઢાંકણિયા રોડ પર આવેલા તુલસીનગર 2માં પાણી ભરાતા નદી જેવી સ્થિતિ સર્જાઈ હતી। આ વિસ્તારના રહીશો પણ હેરાન પરેશાન થયા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।